તો હવે વાત કરીએ પીએમ મોદીના અવસરની તો સોમનાથ મંદિર ખાતે સોમનાથ અમૃત પર્વને લઈને ભવ્ય તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। મંદિરના નૂતન નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર મંદિર પરિસર રંગબેરંગી રોશનીથી અને ભવ્ય ફૂલોના શણગારથી ઝળહળી ઉઠ્યું છે। આવતીકાલે 11 મે 2026ના રોજ નરેન્દ્ર મોદી આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક વિધિઓમાં ભાગ લેશે। ખાસ વાત તો એ છે કે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત વડાપ્રધાન 90 મીટર ઊંચી ક્રેન મારફતે 11 પવિત્ર નદીઓના જળથી મંદિરના શિખર પર ઐતિહાસિક કુંભાભિષેક કરશે। ઉપરાંત પીએમ મોદી વિશાળ રોડ શો અને મહાપૂજા તેમજ ધ્વજારોહણ વિધિમાં પણ હાજરી આપશે અને ત્યારબાદ જાહેર સભાને સંબોધન કરશે। આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે ખાસ ટપાલ ટિકિટ અને સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવશે। સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ એલર્ટ મોડમાં છે। ચુસ્ત બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભારતની સાંસ્કૃતિક વિરાસત અને અતૂટ આસ્થાના પ્રતીક સમાના મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે।